રાહુલજી અમારી વચ્ચે આવે અને અમને એમનું માર્ગદર્શન મળે એ વાતને લઈને રાહુલ ગાંધીજીએ 2 દિવસનો કાર્યક્રમ બનાવ્યો છે. હું માનું છું કે પહેલી વખત ગુજરાતની અંદર એક તાલુકા અને વોર્ડ લેવલના જે આગેવાનો છે એમની સાથે અમારા રાષ્ટ્રીય નેતા સંવાદ કરશે, ચર્ચા વિચારણા કરશે, માર્ગદર્શન આપશે અને કઈ રીતે ગુજરાતની અંદર પ્રજાકીય પ્રશ્નોને, લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપી શકીએ, કોંગ્રેસનું સંગઠન વધારે મજબૂત બની શકે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર, અને કઈ રીતે લોકો સુધી આપણે સાચી વાતને મૂકી શકીએ એ રણનીતિ એમનાથી માર્ગદર્શન મળશે અને આગળની જે કાર્યક્રમો છે સંગઠનને લઈને, સરકારની નિષ્ફળતાઓને લઈને એ કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર થશે. તો ગુજરાત એમની ખૂબ આતુરતાથી એમને સન્માનવા માટે એ રાહ જોઈ રહ્યો છે અને આવતીકાલે જ્યારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે એરપોર્ટ ઉપર સવારે એમનું અમે ભવ્ય સ્વાગત કરીશું અને સતત 2 દિવસ સુધી એ કોંગ્રેસના તમામ ગુજરાતના તાલુકા અને જિલ્લાના અને પ્રદેશને લઈને તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને કોંગ્રેસની અંદર પ્રાણ ફૂંકવાનું કાર્ય કરશે. ગુજરાત વિધાનસભાના ઉપનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી ભાઈ શ્રી શૈલેષ પરમારે હમણાં જ આપણને વિગતવાર રાહુલજીનો જે 2 દિવસનો કાર્યક્રમ છે ગુજરાત ને અમદાવાદ ખાતે કાલ સવારે 9:30 થી 7 તારીખ અને 8 તારીખે જે રીતે ગુજરાતના તમામ કાર્યકરો ખૂબ લાંબા સમયથી એમની પ્રતીક્ષામાં હતા કે અમારા રાષ્ટ્રીય આદરણીય નેતા, લોકસભાના કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા